પ્રયાગરાજથી જતી 2 ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી મળતા ખળભળાટ, રેલવેએ શરૂ કરી તપાસ। હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં અનેક શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા આવી રહ્યા છે, ત્યારે પ્રયાગરાજ જતી 2 ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે। પ્રયાગરાજના કંટ્રોલ રૂમને બલિયાથી લોકમાન્ય તિલક ટર્મિનસ જતી કામાયની એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ હોવાનો કોલ આવ્યો છે, જેના કારણે જિલ્લા પોલીસ અને જીઆરપીની સાથે આરપીએફની સંયુક્ત ટીમે ટ્રેનને યાર્ડમાં લઈ જઈ તપાસ કરી છે। આ દરમિયાન બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ જાણ કરવામાં આવી છે। અધિકારી શ્યામકાંતે કહ્યું કે પોલીસ કંટ્રોલ રૂમને પ્રયાગરાજ જતી 2 ટ્રેનોમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી। ત્યારબાદ જિલ્લા પોલીસ, જીઆરપી અને આરપીએફ બલિયાની ટીમ સાથે અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ સુરક્ષા સાથે ટ્રેનને યાર્ડમાં લઈ જવામાં આવી હતી। ત્યારબાદ ટ્રેનની યોગ્ય તપાસ કરવામાં આવી। અમે તમામ લોકો તમામ ઇક્વિપમેન્ટ સાથે ત્યાં પહોંચ્યા અને ટ્રેનની સંપૂર્ણ તપાસ કરી। અમે બીડીએસને પણ સૂચના આપી અને તે લોકો પણ આવ્યા હતા। તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં કોઈ પણ બોમ્બ મળ્યો નથી અને તપાસમાં કોઈ પણ પરેશાની આવી નથી। ટ્રેનમાં હાજર પોલીસ કર્મચારીઓ અને તપાસ ટીમ આખી ટ્રેનની તપાસ કરી રહ્યા છે। ટ્રેન ખાલી હોવાના કારણે તપાસમાં કોઈ પણ અડચણ ઊભી થઈ નથી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષમાં આવા અનેક મામલા સામે આવ્યા છે। અનેક વખત બોમ્બની ધમકીઓ સાથેના મેસેજ અને કોલ આવ્યા છે, પરંતુ હજુ સુધી તપાસ દરમિયાન કંઈ મળ્યું નથી। ગત વર્ષે એપ્રિલથી આવા કિસ્સામાં વધારો થયો છે। અગાઉ ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। એટલું જ નહીં, ઘણી હોટલો અને હજારો ફ્લાઇટોને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ઘણા એરપોર્ટ પર બોમ્બની ધમકીઓ મળી છે, પરંતુ તપાસ દરમિયાન ક્યાંય કશું મળ્યું નથી। થોડા દિવસો પહેલા જ દિલ્હી અને નોઈડાની ઘણી શાળાઓમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।